નમસ્કાર ખેડૂત મિત્ર ચેનલ પર હું સિંગર કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેતીની નવી માહિતી સાથે આજે આપ સર્વની વચ્ચે આવ્યો છું। તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને ખેતીની વિશેષ માહિતી મળી રહે અને તે માહિતી આપણે આપણા ખેતી પાકોની અંદર ઉપયોગમાં લઈ શકીએ। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે કપાસની ખેતી, હાલ કપાસની ખેતીમાં હાલ શું સમસ્યા ચાલી રહી છે, આ સમસ્યા વિશે આજે વાત કરવાની છે અને તે સમસ્યાનું સમાધાન કઈ રીતે કરી શકાય તે આજે આપણે વિડીયોના માધ્યમ દ્વારા જણાવવાનું છે। તો ખેડૂત મિત્રો, કપાસ છે તે આપણો મુખ્યત્વે રોકડીયો પાક ગણી શકાય છે અને કપાસ છે તે આપણો મુખ્ય પાક ગણી શકાય છે। ખેડૂતનો મુખ્યમાં મુખ્ય પાક હોય તો કપાસ છે અને તે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુમાં તેમનું વાવેતર થતું હોય છે। તો ખેડૂત મિત્રો, કપાસની ખેતીમાં હાલ જોવા જઈએ તો તેમાં હાલ અત્યારે જે આગોતરા વાવેતર થયેલા છે, જે વરસાદ પહેલા વાવેતર થયેલા છે, તે કપાસ અત્યારે ખૂબ સારામાં સારા છે। તે કપાસમાં ખૂબ ગ્રોથ પણ ખૂબ સારામાં સારો છે, વિકાસ પણ ખૂબ સારામાં સારો છે, પણ તેમની અંદર જોવા જઈએ તો હાલ તેમાં ક્યાંક ને ક્યાંક લીલા સુસ્યાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, હાલ સફેદ માખીનું તેમાં પ્રમાણ જોવા મળી રહ્યું છે અને હાલ તેમાં પોષક તત્વની ખામીઓ જણાય છે। ખેડૂત મિત્રો, તેમાં જોવા જઈએ તો હાલ કપાસમાં ઉપરના પાન છે તે ખૂબ સારામાં, નીચેના પાન છે તે પીળા પડતા હોય છે। ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન આવતા હોય છે ને બીજો અન્ય મુખ્ય પ્રશ્ન હોય તો તે છે અત્યારે હાલ જે ચોમાસુમાં વાવેતર કરેલો છે, ચોમાસુ પાક જે ચોમાસુમાં કપાસનું વાવેતર કરેલું છે, તેવા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે જે સડતર થાય છે, કપાસનો પાક છે તે પાણી ભરાય છે અને સડતર થાય છે, તેમાં કપાસનો પાક છે તે પીળો થઈ અને સુકાવા માંડે છે, પીળો થઈ પાન તેમના લાલ થાય છે અને તે સુકાવા માંડે છે। આવો પ્રશ્ન ખેડૂત મિત્રોનો હોય છે। તો ખેડૂત મિત્રો, આ પ્રશ્નમાં આપણે એક કે જ્યારે કપાસના પાકમાં સડતર થતું હોય, પાણી ભરાતું હોય, તો તેમાં આપણે નાઇટ્રોજન સલ્ફર વાળું ખાતર ઉપયોગ કરવું જોઈએ। જેમાં એમોનિયમ સલ્ફેટની વાત કરીએ તો એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોજન અને સલ્ફર આવે છે। આ નાઇટ્રોજન સલ્ફર વાળું ખાતર ઉપયોગ કરવું જોઈએ। એમોનિયમ સલ્ફેટ ખાતર આવે છે તે પ્રતિ 2.5 વીઘાએ એક બેગ, જે 50 કિલોની બેગ આવે છે, તે કપાસના પાકમાં નીચેથી આપણે આપવું જોઈએ, તેના મૂળ દ્વારા નીચેથી આપણે આપવું જોઈએ, જેથી કરીને આપણે જે ભેજ લાગેલો છે, જેમને પાણી લાગેલું છે, વધુ વરસાદ લાગેલો છે, તેનું તે શોષણ કરી શકે। પાણી છે ભેજને સંગ્રહ, નાઇટ્રોજન સલ્ફર છે તે શોષણ કરશે અને તે કપાસ છે તેનું ખોરાક લેવાની પ્રક્રિયા છે તે ચાલુ થાય છે અને તે ખૂબ સારામાં સારો તે વિકાસ કરે છે। અને ઉપરથી તેમાં આપણે સ્પ્રે કરવાનો છે, જે માઇક્રોમિક્સ આવે છે, પોષક તત્વો વાળું જે માઇક્રોમિક્સ આવે છે, તે માઇક્રોમિક્સનો છંટકાવ આપણે જે રાકોડ કંપનીનું જે ન્યુટ્રીબિલ્ડ કરીને આવે છે, એગ્રોસ્ટાર કંપનીનું ગ્રેડ 4 કરીને જે આવે છે, તે પ્રતિ પંપ 15 ગ્રામ નાખીને છંટકાવ કરવો। તેમની સાથે કોઈ પણ પીજીઆર નો છંટકાવ કરવો। પીજીઆર એટલે કે સિંજન્ટાનું ક્વાન્ટિસ હોય અથવા તો એગ્રોસ્ટાર કંપનીનું ફાસ્ટર આવે છે। આ તમામમાંથી કોઈ પણ એક પીજીઆર સારું પસંદ કરી અને તેમની સાથે પ્રતિ પંપ 40 ml નાખીને છંટકાવ કરવો। સિંજન્ટાનું ક્વાન્ટિસ છંટકાવ કરતા હોય તો પ્રતિ પંપ 40 ml નાખીને છંટકાવ કરવો। એગ્રોસ્ટારનું ફાસ્ટરનો ઉપયોગ કરતા હોય તો તે પ્રતિ પંપ 40 ml નાખીને છંટકાવ કરવો। કોઈ પણ પીજીઆર એક પસંદ કરી પ્રતિ પંપ 40 ml નાખીને છંટકાવ કરવો। જે આપણે ન્યુટ્રીબિલ પાવડર આપીએ છીએ તેમની સાથે તે નાખી અને છંટકાવ કરવો, જેથી કરીને ખૂબ સારામાં સારા પરિણામ મળે અને કપાસ છે તે ખૂબ સારામાં સારો વિકાસ કરે અને તે કપાસની ગ્રોથ પણ શરૂ થઈ જાય, તેમનો વિકાસ પણ ખૂબ સારામાં સારો થઈ જાય। તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે કપાસના પાકની અંદર સમસ્યા હોય આવી રીતની, જે સડતર થતું હોય, પાણી લાગતું હોય, એવો કઈ પ્રશ્ન હોય તો તમે ન્યુટ્રીબિલ પાવડર સાથે કોઈ પણ પીજીઆર નાખીને છંટકાવ કરવો। અને હાલ જે મેં કીધું કે આગોતરા જે વાવેતર થયેલા છે, આગોતરા વાવેતરમાં લીલા સુસિયાની સમસ્યા છે, સફેદ માખીની સમસ્યા છે અને જે પોષક તત્વની ખામી છે। તો ખેડૂત મિત્રો, તેમાં આપણે લીલા સુસિયા માટે આપણે અત્યારે નોર્મલી જોવા જઈએ તો શરૂઆતમાં નોર્મલી એટક હોય છે, તો તેમાં થાયોમેથોક્સામ જે 25% આવે છે તેમનો છંટકાવ કરવો, જે એકતારા કરીને આવે છે
તેમની સાથે એસિટામાં પ્રાઇડ નાખી અને છંટકાવ કરો, ખૂબ સારામાં સારો તેમાં આપણે નિયંત્રણ જોવા મળે છે. અને પોષક તત્વની ખામી જો જણાતી હોય તો તેમાં મિસુઝી કંપનીનું મરીનો કરીને જે આવે છે, મરીના કરીને, તે પ્રતિ પંપ 40 ml નાખીને છંટકાવ કરવો તે ખૂબ સારામાં સારા તેમના પરિણામ છે. તમારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે કપાસના પાકની અંદર જે સમસ્યા છે, હાલ સમસ્યા જે જોવા મળી રહી છે, તે સમસ્યાના નિયંત્રણ માટે જે આપણે વિડીયોમાં બતાવ્યા મુજબ તે આપણે ઉપયોગ કરવો, જેમાં આપણે ખૂબ સારામાં સારું પરિણામ મેળવી શકીએ. તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે વિડીયોમાં કંઈ પણ પ્રશ્ન થતો હોય તો તમે કોમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરી શકો છો, અથવા તો તમે મારા વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરીને માહિતી મેળવી શકો છો, અથવા તો મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો. મારો કોન્ટેક્ટ નંબર છે 9813254004. અમારો કોન્ટેક્ટ નંબર છે, આની પર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો. અને આ નંબર મારો વોટ્સએપ નંબર છે, આમની ઉપર તમે મેસેજ દ્વારા પણ માહિતી મેળવી શકો. તો ખેડૂત મિત્રો, માહિતી સરસ લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, જેથી કરીને બીજા અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. તો ખેડૂત મિત્રો, આપ સર્વની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે. રજા લઉં છું. જય જવાન, જય કિસાન.